આજે આપણે વિશ્વની નંબર 1 કોલેપ્સિબલ ટ્યુબ્સ એક્સ્ટ્રુડેડ ટ્યુબ્સ મેન્યુફેક્ચરિંગ કંપની એસએલ પ્રોપેકની વાત કરીશું. એના ફંડામેન્ટલ્સ અને બિઝનેસ મોડલની વાતો કરીશું. તો કંપનીની શરૂઆત 1983માં થઈ હતી. ત્યારબાદ થોડા વર્ષો સુધી ટીથિંગ પ્રોબ્લેમ્સ આવ્યા. કંપનીએ લોસ કરવાની શરૂ કરી. ત્યારબાદ એને આખી પ્રોડક્ટ બદલી. એને કોલેપ્સિબલ ટ્યુબના ઉત્પાદન શરૂ કર્યું અને તેમાં મોટા મોટા વિશ્વના જે કહેવાય અગ્રગણ્ય એફએમસીજી હોય, ફાર્માસ્યુટિકલ હોય, બીજા બધા ગ્રાહકો બ્યુટી કેરના ડેવલપમેન્ટવાળા હોય, એ બધાના ગ્રાહક બનાવવાનું શરૂ કર્યા. અને ત્યારબાદ એને લાગ્યું કે મારે આ એક કોમ્પિટિશનમાં જે રાઇવલ છે પ્રોપેક કરીને, ઇજિપ્તનો હતો, સેકન્ડ નંબરનો પ્લેયર હતો, એને ટેક ઓવર કરી અને પોતે વર્લ્ડની નંબર 1 કંપની. એના માર્કેટ શેરની વાત કરું તો વિશ્વમાં વેચાતી 3 કોલેપ્સિબલ ટ્યુબમાં 2 એની હોય છે. એટલે માર્કેટ શેર અરાઉન્ડ વિશ્વનો 70%થી વધુનો છે. કંપનીના ગ્રાહકોની વાત કરું તો વિશ્વ કક્ષાએ જે જાયન્ટ કંપનીઓ કહેવાય, યુનિલિવર છે, કોલગેટ છે, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ છે, બાકીની બધી કંપનીઓ છે. બ્યુટી કેરમાં વાત કરીએ તો બ્યુટી કેરમાં અમેરિકાની જાયન્ટ કંપની હિપ હોપ છે. હવે કંપની છે ને 5 કેટેગરીમાં મેઇન કામ કરે છે. એમાં પહેલો છે કેટેગરી એની ઓરલ કેરમાં છે. એટલે કોલગેટ, યુનિલિવર જે પેસ્ટ આપણે વાપરીએ છીએ, પેપ્સોડન્ટ ને બધી, એ આની બનાવટ હોય છે. બીજી કંપની છે બ્યુટી અને કોસ્મેટિક્સ. કોસ્મેટિક્સમાં જે ટ્યુબ વપરાતી હોય છે એ પણ આ કંપની બનાવીને આપે છે. ત્રીજું છે ફાર્મા એન્ડ હેલ્થ કેર. ફાર્મા અને હેલ્થ કેરમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી ધારો કે મેડિસિન્સની જગ્યાએ ક્રીમ આવતી હોય છે, તો ક્રીમ પણ આપણે કોલેપ્સિબલ ટ્યુબમાં લાવતા હોઈએ છીએ. ચોથું છે ફૂડ એન્ડ ન્યુટ્રિશન. તો ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં પણ જે પ્રોડક્ટ ફ્લેક્સિબલ પેકેજિંગમાં આવતી હોય છે તે કંપની પ્રોવાઈડ કરે છે. અને પાંચમું છે હોમ કેરમાં. આમ 5 સેગમેન્ટમાં કંપની કામ કરે છે અને ગ્લોબલ લીડરશિપ જાળવી રાખે છે. કંપનીના ફંડામેન્ટલની વાત કરું તો કંપનીનું માર્કેટ કેપ અરાઉન્ડ 8,500 કરોડ જેવું છે. એનો આજનો ભાવ ચાલે છે અરાઉન્ડ ₹270 જેવો ચાલે છે. પ્રાઇસ અર્નિંગ રેશિયો અરાઉન્ડ 40નો છે અને એની ફેસ વેલ્યુ ₹2ની છે. કંપનીએ તેના શેરહોલ્ડર્સને ઊંચા ડિવિડન્ડ તો આપ્યા છે, સાથે સાથે 3 વખત એને બોનસ આપી ચૂક્યા છે. એટલે કહેવાય કે કંપનીએ તેના શેરહોલ્ડર્સને સતત રિવોર્ડ આપેલા છે. અને કંપનીની પ્રોગ્રેસ એના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા જોવાય છે. કંપનીનું R&D ડિપાર્ટમેન્ટ છે એ કોઈ પણ ચેલેન્જ આવે છે ફ્લેક્સિબલ પેકેજિંગને લગતી, એ પોતે નવી ટેકનોલોજી દ્વારા ડેવલપ કરે છે અને ગ્રાહકને સંતોષ આપે છે. આપણે ઇન્ડિયામાં વાત કરીએ તો ડાબર છે, કોલગેટ છે, પતંજલિ છે, ઘણા બધા એફએમસીજી અને બ્યુટી કેરના જે બિઝનેસ હાઉસીસ છે એ આ કંપનીની પ્રોડક્ટની વાતો કરે છે. એટલે મને એવું લાગે છે કે ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં આવી ગ્રોથ ઓરિએન્ટેડ સ્ક્રિપ્ટ હોય એ વધારે જરૂર છે. થેન્ક યુ.